નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તારીખ 27 ફેબ્રુઆરી 2025થી લેવામાં આવનાર ધોરણ 12ની બોર્ડ પરીક્ષાનું સમયપત્રક તથા પરીક્ષાર્થીઓ માટેની સૂચનાઓ પ્રસારિત થઈ ગઈ છે. આપ સૌ વિદ્યાર્થીઓએ તે સમયપત્રક મુજબ તૈયારી પણ શરૂ કરી દીધી હશે જ. તે અનુસંધાનમાં ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારી શ્રી સંચાલિત આત્મવિશ્વાસ હેલ્પલાઇનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું સેજલ કે મેકવાન ઝઘડિયા સ્થિત દિવાન ધનજીસા હાઈસ્કૂલમાં ગુજરાતી વિષયના શિક્ષક તરીકે કાર્યરત છું. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12ના ગુજરાતી વિષયમાં જો સારા ગુણ પ્રાપ્ત કરવા હોય તો સૌ પ્રથમ તેની બ્લુ પ્રિન્ટનો અભ્યાસ કરવો ખૂબ જ જરૂરી છે. તો જોઈએ બ્લુ પ્રિન્ટ અર્થાત પ્રશ્નપત્રનું પરિરૂપ. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ગુજરાતી વિષયના પ્રશ્નપત્રમાં 30 ગુણના હેતુલક્ષી પ્રશ્નો, 20 ગુણના અતિ ટૂંક જવાબી પ્રશ્નો, 12 ગુણના ટૂંક જવાબી પ્રશ્નો, 28 ગુણના લાંબા પ્રશ્નો તથા 10 ગુણના નિબંધ પ્રકારના પ્રશ્નો મળી કુલ 100 ગુણના પ્રશ્નો પૂછાતા હોય છે. પ્રશ્નપત્રમાં કુલ 5 વિભાગ હોય છે ABCDE, જેમાં વિભાગ એમાં પદ્ય આધારિત અર્થાત કાવ્યમાંથી 20 ગુણના પ્રશ્નો, વિભાગ બીમાં ગદ્ય આધારિત એટલે કે પાઠમાંથી 20 ગુણના પ્રશ્નો પૂછાશે, વિભાગ સી વ્યાકરણ આધારિત પ્રશ્નો 20 ગુણના રહેશે, વિભાગ ડીમાં અર્થગ્રહણ આધારિત તથા વિભાગ ઈમાં લેખન સજ્જતા આધારિત 20 ગુણના પ્રશ્નો મળી કુલ 100 ગુણનું પ્રશ્નપત્ર રહેશે. આટલી સમજ મેળવ્યા પછી હવે આપણે એ જોવાનું છે કે આપણે તૈયારી કેવી રીતે કરવાની છે. તો આ માટે આપણે ગુજરાતી વિષયના પ્રશ્નપત્રનું માળખું સમજી લઈએ, જેથી પદ્ધતિસર તૈયારી કરી શકીએ. સૌપ્રથમ વિભાગ એ પદ્ય અર્થાત કાવ્ય આધારિત 20 ગુણના પ્રશ્નોનું વર્ગીકરણ આ પ્રમાણે છે. પ્રશ્ન નંબર 1 થી 3માં બહુ વિકલ્પ પ્રશ્નો પૂછાશે. 3 પ્રશ્નો, પ્રત્યેકનો 1 ગુણ. દરેક પ્રશ્નની નીચે 4 વિકલ્પ આપવામાં આવ્યા હશે. સાચો વિકલ્પ પસંદ કરી લખવાનો રહેશે. પ્રશ્ન નંબર 4, 5 અને 6માં અનુક્રમણિકા તથા સર્જકને આધારે પ્રશ્નો પૂછાશે, જેમાં 3 પ્રશ્નો પૂછાશે, પ્રત્યેકનો 1 ગુણ રહેશે. પ્રશ્ન નંબર 7 થી 10માં એક વાક્યમાં જવાબ લખવાના હોય છે, જેમાં 4 પ્રશ્નો પૂછાશે, પ્રત્યેકનો 1 ગુણ રહેશે. પ્રશ્ન ક્રમાંક 11 થી 14માં 3-4 વાક્યોમાં જવાબ લખવાના હોય છે, જેમાં કાવ્યકૃતિના વિષય વસ્તુ, આસ્વાદ, કાવ્યતત્વ, અર્થવૈવિધ્ય, પાત્ર, કથન કલા, રચના વૈવિધ્યને ધ્યાનમાં રાખીને 4 પ્રશ્નો પૂછાશે. તમારે 3 પ્રશ્નોના ઉત્તર આપવાના રહેશે. પ્રત્યેક પ્રશ્નનો 2 ગુણ છે. 6 ગુણના આ પ્રશ્નો છે. પ્રશ્ન ક્રમાંક 15માં તમારે સવિસ્તાર ઉત્તર લખવાના રહેશે. આશરે 70 થી 80 શબ્દોમાં આ જવાબ લખવાનો છે. એમાં તમને વિકલ્પ પણ આપવામાં આવશે. 2 પ્રશ્નો આપવામાં આવશે, તેમાંથી તમને જે સારો આવડતો હોય તે લખી શકો છો. જેમ કે દમયંતી સ્વયંવર આખ્યાનખંડનું કથાવસ્તુ તમારા શબ્દોમાં લખો તો તમારો જવાબ આ પ્રમાણે રહેશે. પ્રશ્નપત્રના વિભાગ બીમાં ગદ્ય આધારિત અર્થાત પાઠમાંથી પ્રશ્નો પૂછાશે. સૌપ્રથમ બહુ વિકલ્પ પ્રશ્નો. પ્રશ્ન ક્રમાંક 16 થી 18માં વિકલ્પ ધરાવતા પ્રશ્નોના ઉત્તર સાચો વિકલ્પ શોધીને લખવાના રહેશે. 3 પ્રશ્નો પૂછાશે, પ્રત્યેકનો 1 ગુણ રહેશે. ત્યારબાદ હેતુલક્ષી પ્રશ્નો પૂછાશે. પ્રશ્ન ક્રમાંક 19 થી 20માં સર્જક પરિચય અને અનુક્રમણિકાને કેન્દ્રમાં રાખીને 3 પ્રશ્નો પૂછાશે, પ્રત્યેકનો 1 ગુણ છે. વિદ્યાર્થી મિત્રો, ધ્યાન રાખશો કે આના સાચા જવાબ માટે તમારે અનુક્રમણિકાને ખૂબ જ મહત્ત્વ આપવાનું રહેશે. એક વાક્યમાં પ્રશ્ન પૂછાશે. પ્રશ્ન ક્રમાંક 22 થી 25માં તેમાં 4 પ્રશ્નો પૂછાશે, પ્રત્યેકનો 1 ગુણ છે. જેમ કે અમરનાથ યાત્રામાં વહી જતી શેષ નદીને લેખિકાએ કોની સાથે સરખાવી છે? તો તમારો જવાબ આ પ્રમાણે રહેશે. 3-4 વાક્યોમાં ટૂંકમાં ઉત્તર લખો, જેમાં 4 પ્રશ્નો પૂછાશે. એમાંથી તમારે કોઈ પણ 3 પ્રશ્નોના સાચા જવાબ લખવાના રહેશે. પ્રત્યેક પ્રશ્નના 2 ગુણ મળી કુલ 6 ગુણનો આ પ્રશ્ન રહેશે. જેમ કે ગોળમેજી પરિષદના ભાષણ પછી ડૉક્ટર આંબેડકર વિશે કેવો ખ્યાલ ઊભો થયો? તો તમારો જવાબ આ પ્રમાણે લખાશે. નીચેના પ્રશ્નનો સવિસ્તાર ઉત્તર લખો. આ વિભાગમાં
4 ગુણના પ્રશ્ન હશે. એકની અથવામાં બીજો પ્રશ્ન આપવામાં આવ્યો હશે. બેમાંથી તમને જે જવાબ સારો આવડતો હોય તે લખી શકો છો. સાહિત્ય કૃતિના વિષયવસ્તુ, વૈવિધ્ય, ચરિત્ર નિરૂપણ, સર્જનાત્મક વિશેષતા, કથન કલા તેમજ શીર્ષકને ધ્યાનમાં રાખી એક પ્રશ્ન પૂછાશે. જેમ કે ખીજડીએ ટેકરે શીર્ષકની ચર્ચા કરો. તો તેનો જવાબ આ પ્રમાણે રહેશે 70થી 80 શબ્દોમાં. વિદ્યાર્થી મિત્રો, હવે વિભાગ સીમાં પાઠ્યપુસ્તક આધારિત વ્યાકરણ પૂછાશે. જેમાં સમાનાર્થી, વિરુદ્ધાર્થી, શબ્દસમૂહ, તળપદા શબ્દો, જોડણી, વિશેષણ, નિપાત, કૃદંત, રૂઢિપ્રયોગ, લેખન રૂઢિ, ભાષા શુદ્ધિના વાક્ય, પદક્રમ, પદ સંવાદ અને પ્રત્યય, સાદું વાક્ય વગેરે આધારિત પ્રશ્નો તમને પૂછવામાં આવશે. ખૂબ જ અગત્યનો આ વિભાગ છે, જેમાં તમારે રોકડા ગુણ મેળવવાના છે. સૌ પ્રથમ ધ્યાન રાખશો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન ક્રમાંક 31થી 35માં સમાનાર્થી શબ્દો શોધીને સામસામે લખવાના છે. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, આમાં 3 લાઇનમાં શબ્દો છે, તો તમારા જવાબ પણ સામસામે સાચા 3 શબ્દો લખાવા જોઈએ, એનું આપણે ધ્યાન રાખીશું. ત્યારબાદ વિરોધાર્થી શબ્દો પૂછાશે. પ્રશ્ન ક્રમાંક 36થી 40માં શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. એમાં તમને કુલ 41થી 45 પ્રશ્ન ક્રમાંકમાં 5 પ્રશ્નો પૂછાશે. તમારે કોઈ પણ 4 પ્રશ્નોના સાચા જવાબ આપવાના છે. જેમ કે શિવનું ભયાનક નૃત્ય, રાંધવા માટે એકલું પાણી પહેલેથી જ તપવા માટે મુકાય છે તે, ખાધેલું મોંમાં ફરીથી ચાવવું તે, વારે વારે યાદ કરવું તે, ગિરી પર્વતને ધારણ કરનાર. આમાંથી તમને જે સાચા જવાબ આવડતા હોય તે કોઈ પણ 4ના જવાબ તમે લખી શકો છો. પ્રશ્ન ક્રમાંક 46થી 47માં તળપદા શબ્દોના સાચા શબ્દો લખવાના છે. ત્યારબાદ નીચેના શબ્દોની સાચી જોડણી લખો. 3 પ્રશ્નો પૂછાશે. તમારે કોઈ પણ 2ના સાચા ઉત્તર લખવાના રહેશે. પ્રત્યેકનો અડધો ગુણ છે, માટે તેનો ગુણ 1 રહેશે. નીચેના પ્રશ્નોના ઉત્તર કૌંસમાં દર્શાવેલ સૂચના પ્રમાણે લખજો. આ પ્રશ્ન પણ ખૂબ જ અગત્યનો છે. કોઈ પણ 6 પ્રશ્નોના જવાબ તમારે આપવાના છે. 51થી 57 પ્રશ્ન ક્રમાંકમાં કુલ 7 પ્રશ્નો છે. તમારે 6ના ઉત્તર આપવાના છે. પ્રત્યેકનો અડધો ગુણ છે. યાદ રાખીશું વિદ્યાર્થી મિત્રો, કૌંસમાં જે પૂછ્યું છે તેનો જ જવાબ આપણે લખીશું. જેમ કે વાક્યમાંથી વિશેષણ શોધો એમ લખ્યું હોય તો જે વાક્ય આપવામાં આવ્યું હોય તેમાંથી કયો શબ્દ વિશેષણ છે તેની નીચે તમારે અંડરલાઈન કરવાની રહેશે. ત્યારબાદ રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો. 2 પ્રશ્નો પૂછાશે. તેમાંથી કોઈ પણ 2ના જવાબ તમારે આપવાના રહેશે. ત્યારબાદ કૌંસમાં દર્શાવેલ સૂચના પ્રમાણે ઉત્તર આપો. તેમાં કોઈ પણ 3નો જવાબ તમારે લખવાનો રહેશે. સંયુક્ત તથા સંકુલ વાક્યોને સાદા વાક્યમાં ફેરવીને લખો. 65થી 67 એમ 3 પ્રશ્નો પૂછાશે. તમારે કોઈ પણ 2ના જવાબ આપવાના રહેશે. પ્રત્યેકનો 1 ગુણ રહેશે. સંકુલ કે સંયુક્ત વાક્યમાં ફેરવીને લખો. એમાં પણ 3 પ્રશ્નો પૂછાશે. કોઈ પણ 2ના જવાબ આપવાના છે. પ્રત્યેકનો 1 ગુણ રહેશે. જેમ કે પ્રભાશંકર સમજતા હતા ગોળમેજી પરિષદ નિષ્ફળ જવાની છે. જેનો જવાબ છે પ્રભાશંકર સમજતા હતા કે ગોળમેજી પરિષદ નિષ્ફળ જવાની છે. આ વાક્યમાં તમે કે સંયોજક ઉમેરીને વાક્યને તમે સંકુલમાં કે સંયુક્તમાં ફેરવ્યું છે. અહીં આપણો વિભાગ સી પૂરો થાય છે. વિભાગ ડી અર્થગ્રહણને લગતા પ્રશ્નો રહેશે. જેમાં સૌપ્રથમ કાવ્ય સમીક્ષા આપવામાં આવી હશે. જેમાં 71થી 75માં 5 પ્રશ્નો પૂછાશે. પ્રત્યેક પ્રશ્નનો ઉત્તર 1-2 વાક્યમાં લખવાનો હોય છે. પ્રત્યેક પ્રશ્નના સાચા ઉત્તરનો 1 ગુણ, તેમ કુલ 5 ગુણ રહેશે. જેમાં તમને એક કાવ્ય આપવામાં આવ્યું હશે. નીચે 5 પ્રશ્નો હશે. કાવ્યને સમજીને તમારે એના પ્રશ્નોના જવાબ આપવાના રહેશે. ત્યારબાદ એક ગદ્યખંડ આપવામાં આવ્યો હશે. ગદ્યખંડને આધારે તમારે 76થી 80ના પ્રશ્નનો જવાબ આપવાનો રહેશે. જેમ કે ત્યારબાદ વિભાગ ડીમાં સંક્ષેપીકરણ પૂછાય છે. જેમાં ગદ્યખંડનો 3જા ભાગમાં સંક્ષેપ કરી તેને યોગ્ય શીર્ષક આપવાનું હોય છે, જે 5 ગુણનું રહેશે. ગદ્યખંડને કાળકથન રીતિ પ્રમાણે વિચાર વિકાસના ક્રમમાં ગોઠવીને ફરીથી લખો. તે પણ 5 ગુણનો પ્રશ્ન રહેશે. જેમાં પ્રશ્ન ક્રમાંક 82માં પાઠ્યપુસ્તક આધારિત સ્વ અધ્યયન સિવાયની ગદ્યકૃતિમાંથી એક ગદ્યખંડ આપવામાં આવશે, જેને તમારે કાળકથન રીતિ અને વિકાસના ક્રમ અનુસાર સાચી રીતે ગોઠવણી કરવાની હોય છે. પ્રશ્નપત્રનો છેલ્લો વિભાગ છે વિભાગ ઈ લેખન સજ્જતા. જેમાં સૌ પ્રથમ
નીચે આપેલા પ્રશ્નમાં દર્શાવેલ વિષય પ્રમાણે માગ્યા મુજબ અરજી લખો, જેમાં 100 શબ્દોમાં તમારે અરજી લખવાની છે. આ પ્રશ્ન 5 ગુણનો રહેશે અને તમારો જવાબ કંઈક આ પ્રમાણે રહેશે. ત્યારબાદ પાઠ્યેતર ગદ્યખંડનું વાદાત્મક ગદ્યમાં રૂપાંતર કરો, તે પૂછાશે પ્રશ્ન નંબર 84માં. તેની અથવામાં કોઈ પણ વિષય આપેલો હોય તેમાં 70થી 80 શબ્દોમાં ભાવાત્મક ગદ્ય લખવાનું હોય છે. આમ વાદાત્મક ગદ્ય અથવા ભાવાત્મક ગદ્ય બેમાંથી એક તમારે લખવાનો છે. અને છેલ્લે નીચેનામાંથી કોઈ પણ એક વિષય પર આશરે 250 શબ્દોમાં આપેલા મુદ્દાઓને આધારે નિબંધ લખો. અહીં પ્રકૃતિ, ચિંતન, વર્તમાન પ્રવાહો, કલ્પના વૈભવને લગતા સુસંગત વિષય પર નિબંધ પૂછાશે, જેમાં તમારે મૌલિકતા, ભાષા સજ્જતા તેમજ લેખન કૌશલ્યને ધ્યાનમાં લઈને સારો જવાબ લખવાનો રહેશે. ઉદાહરણ તરીકે પર્યાવરણ અને પ્રદૂષણ આ પ્રમાણે નિબંધ પૂછાયો હોય તો નીચે એ વિષયને અનુરૂપ આ પ્રમાણે મુદ્દા આપ્યા હશે અને તમારો જવાબ આ રીતે રહેશે. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે પ્રશ્નપત્રના 5 વિભાગ વિશે માહિતી મેળવી છે. આશા રાખું છું કે તમને સમજમાં આવ્યું હશે. ફરીથી અહીં પ્રશ્નપત્રનું પરિરૂપની એક કોપી અહીંયા મૂકવામાં આવી છે. જોઈએ તો તમે એનો સ્ક્રીનશોટ પણ લઈ શકો છો અને આ પ્રમાણે તમે પરીક્ષાની તૈયારી કરી શકો છો. યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, સખત મહેનત કરતાં સતત મહેનતની આવશ્યકતા છે. તમે શરૂઆતથી જ મહેનત તો કરી જ છે, પરંતુ હવે સમય છે એને ફોકસ કરવાનો. તો હવે જે સમય થોડો બાકી રહ્યો છે તે સમયમાં ગુજરાતી વિષયમાં આપેલ બ્લુ પ્રિન્ટ મુજબ તમે મહેનત કરશો તો તમે જરૂર ગુજરાતી વિષયમાં સારા ગુણ મેળવશો. ફેબ્રુઆરી 2025ની બોર્ડ પરીક્ષા માટે તમને સૌને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું. આભાર.